સાબરકાંઠા જિલ્લા યુવક કોંગ્રેસ મારફતે રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ફળાઉ રોપાઓનું હિંમતનગર ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રોપા વિતરણ કાર્યક્રમ પહેલા રાજસ્થાન સરકારના સંસદીય સચિવ જાહિદા ખાન, પ્રમુખ ડાયાભાઈ પટેલ તેમજ યુવા પ્રમુખ વનરાજસિંહ રાઠોડ મારફતે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ હિંમતનગરના ટાવર ચોક ખાતે ફળાઉ રોપાઓનું વિતરણ કર્યું હતું. રોપાઓના વિતરણ વખતે રોપા લેવા આવેલા લોકોએ રોપા વિતરણથી પ્રભાવિત થઈ કાર્યક્રમને બિરદાવ્યો હતો. જિલ્લા યુવક કોંગ્રેસના રોપા વિતરણ કાર્યક્રમમાં પ્રમુખ વનરાજસિંહ રાઠોડ, મહામંત્રી કૃપલ રાવલ, મુદ્દસર વિજાપુરા, ઉત્તમ રાઠોડ, અજય રહેવર, તાલુકા પ્રમુખ ઇમરાન દાવડા, રઈસ ખાન પઠાણ, કાંતિલાલ ખરાડી, જીતુ બરંડા, મજીદ મેમણ, કુમાર ભાટ વગેરે યુવા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહિલા કોંગ્રેસ દ્વારા મંદબુદ્ધિના બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા પ્રમુખ નિર્મલાબેન પંચાલ, જ્યોતિબેન દવે, ઈશાક શેખ, ફારૂક ખણુસિયા, મહામંત્રી સોહાનાબેન તથા અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.